સુરતમાં 8 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચે ફહદ સઈદ શેખ, સાહિલ અલ્તાફ સૈયદ અને સુહાન હાજીફુલ્લા ખાનના રાંદેરમાંથી ઝડપ્યા। આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે પહેલા એમડી ડ્રગ્સ સાથે આરોપી ફહદ અને સાહિલની ધરપકડ કરી। તેઓ આ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સુહાન પાસેથી લાવ્યા હતા, જેથી પોલીસે સુહાનને પણ ધરપકડ કરી। આરોપી સુહાન પાસેથી ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં લાવેલ મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ જથ્થો સુહાન મુંબઈથી લાવ્યો હતો। આરોપી સાહિલ વર્ષ 2019માં તેના કાકાની હત્યાના કેસમાં જેલવાસ કરી ચૂક્યો છે, તો મારામારીના કેસમાં પણ 2 વખત પકડાયો હતો। સાહિલ અને ફહદ શેખ વર્ષ 2022માં પૂના પોલીસે કોકેન સાથે ઝડપ્યા હતા। ફહાદ અને સાહિલ બંને 2022માં 33 ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે। આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જરને આપતો હતો। એની બેન હિના, જે સાહિલની બહેન હિના છે, એને પણ એસઓજી દ્વારા 500, 400, 500 ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ